સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન અને પાલિકાના સંયુક્ત સહયોગથી યોજાયેલા વિશેષ સ્વચ્છતા અભિયાનમાં પોલીસ જવાનો અને સ્થાનિકો રહીશોએ સાથે મળીને સઘન સફાઈ કરી। સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત સહયોગથી સ્થાનિક વિસ્તારમાં એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ અંતર્ગત પોલીસ અધિકારીઓ, જવાનો અને પાલિકાના સફાઈ કર્મચારીઓએ સાથે મળીને ભેસ્તાન વિસ્તારના જાહેર માર્ગો અને સોસાયટીઓની સઘન સફાઈ કરી હતી। સામાન્ય રીતે પોલીસની છબી, કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે, પરંતુ ભેસ્તાન પોલીસે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ કાર્ય ઉપાડીને લોકોમાં એક નવો વિશ્વાસ જગાડ્યો છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કચરો સાફ કરવાનો નહોતો, પરંતુ સ્થાનિક રહીશોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। પોલીસ અને પાલિકાના સંયુક્ત પ્રયાસને જોઈને સ્થાનિક નાગરિકો અને વેપારીઓ પણ ઉત્સાહભેર આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા। સુરત પોલીસની આ નવતર પહેલની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે, કારણ કે આનાથી ખાકી વર્દી પ્રત્યે જનતાનો આદર વધ્યો છે। પોલીસ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત ન રહેતા સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપીને સમાજના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે। આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર જે સોસાયટી છે, ખૂબ મોટી સોસાયટી છે, જે વિસ્તારમાં કોર્પોરેશન સાથે રહીને સાફ સફાઈ કેવી રીતે ચાલી રહી છે તે બાબતનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને કોર્પોરેશનના અધિકારીના સંકલનમાં રહીને હજુ મેક્ઝિમમ આમાં સાફ સફાઈ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા ભેસ્તાન પોલીસ દ્વારા। ઉપરાંત આ એક પોલીસ માટે પણ લર્નિંગ લેસન છે, તો ભવિષ્યમાં ઓછામાં ઓછી જાનહાનિ થાય એ માટે શું પ્રયત્ન કરી શકાય તે માટેના પ્રયત્ન આજે પીઆઈ શ્રી સાથે કરવામાં આવ્યા અને જે લોકોએ આ સંજયનગર વિસ્તારમાંથી જે લોકોએ પોતાનો વાલાને ગુમાવ્યા છે એ લોકોની મુલાકાત પણ કરવામાં આવી અને એ લોકો પાસે પણ અભિપ્રાય મેળવ્યા અને એમને સાંત્વના પણ આપવામાં આવી। અને સંજયનગરમાં જે તમે આવ્યા છો તેના આગેવાનો સ્થાનિક રહીશો સાથે કેવો સંવાદ રહ્યો? ખૂબ જ પોઝિટિવ સંવાદ રહ્યો છે અને સાફ સફાઈ પણ દિવસ રાત ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ અમે કમ્પ્લીટ પૂરું કરશું કોર્પોરેશનના સંકલનમાં રહીને। મેઇન તો ત્વરિત સાફ સફાઈ થાય એના જ ઉદ્દેશથી અમે લોકો અહીંયા આવેલા।